એવા બે મહાનુભાવ પણ આપણી સાથે છે। બીજેપી તરફથી શૈલેષભાઈ પરમાર આપણી સાથે છે, આપનું સ્વાગત છે, અને અમિતભાઈ નાયક આપણી સાથે કોંગ્રેસથી છે। આ બંને મિત્રોનું સ્વાગત છે। શૈલેષભાઈ, અબકી બાર 400 પાર જે નારો આપ્યો છે, નારા સુધી ફક્ત આ નારો કે પછી ત્યાં સુધી પહોંચવાના આપના જે પ્રયત્નો છે એ કઈ રીતે છે? જો અબકી બાર 400 નો નારો એમનામ નથી થતો। એ હમણાં રોજગારીની પણ વાત કરતા હતા। આપની ચેનલના જે વ્યૂ છે એમાં પણ મેં જોયું કે જે પ્રકારે રોજગારી બે પ્રકારની હોય છે, એક સીધી અને એક આડકતરી। એટલે વાઇબ્રન્ટ ગુજરાતના કારણે અસંખ્ય એમઓયુ થયા અને એમઓયુના કારણે કેટલી ઇન્ડસ્ટ્રીઝો આવી અને એના કારણે જે રોજગારી મળી છે। આજે યુવાનો જો તો બધી જે કચેરીઓમાં કામ કરે છે, એ વિદ્યુત સહાયક હોય, વિદ્યા સહાયક હોય, ટેટ પાસ હોય કે એલઆરડીના જવાનો હોય કે એ કદાચ હમણાં જે ક્લાર્કની ભરતી થઈ એ હોય કે પોલીસમેનો હોય, તમામ જગ્યાએ છોકરાઓ કામ કરે છે ને આઈટી ક્ષેત્રનું હબ આપણું જે ગિફ્ટ સિટી છે એ બની રહ્યું છે। એની પાછળ પણ વિકાસનો એક મુદ્દો, વિકાસ જ મુદ્દો છે ને વિકાસ જ કારણ છે। આજે અમે એમ છતાં પણ છેવાડાના માનવી સુધી પહોંચવા માટે અમે કામ કરીએ છીએ। અમારી પાર્ટી માઇક્રો મેનેજમેન્ટ, સતત ચિંતન, મનન, પ્રવાસ, બેઠક અને સતત કામ કરતી કોઈ પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે કામ કર્યું છે એ છેવાડાના માનવી, એટલે કે ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ, જ્યાં અંધારું હતા ત્યાં અજવાળું કામ કરવાનું કામ કર્યું। એ જ્યોતિગ્રામ યોજનાથી હોય કે કિસાન સૂર્યોદય યોજનાથી ખેતરમાં અજવાળા કરવાની વાત હોય કે એ સોલાર રૂફટોપથી આખા દેશના જે મકાનો છે ત્યાં પણ વીજળી આપવાની વાત હોય। એટલે તમામ બાબતમાં વીજળીથી લઈ અને રોજગારી, એ યુવાનોને રોજગારી હોય, મહિલાઓને રોજગારી હોય, એ ખેડૂતોને અધધ 2.5 લાખ કરોડની સબસિડી મારફતે ખાતરમાં આપવાની હોય કે અધધ 2.5 લાખ કરોડની કિસાન સન્માન નિધિ આપવાની વાત હોય। તમામ બાબતે મોખરે છીએ। સૌથી વધારે વાત અમિતભાઈ જે અહીંયા આંકડો પણ કહી રહ્યો છે, ચાલો શૈલેષભાઈની વાત ના માનીએ, પરંતુ આંકડો કહી રહ્યો છે કે 67% લોકો કહી રહ્યા છેલ્લા 5 વર્ષમાં તેમની આર્થિક પરિસ્થિતિ સુધરી ગઈ છે। તો આ તો સારી વાત છે સરકાર માટે, સરકારના પહેલું માટે। સિદ્ધાર્થભાઈ, કોઈ પણ સર્વે થતા હોય, હું માનું છું જે રીલ્સ હોય યુટ્યુબ્સની, તમે તમારા મોબાઈલમાં રીલ્સમાં જે લાઈક કોમેન્ટ કરો અને જે રીલને પસંદ કરો તો તમારી સામે એ બધી જ રીલ આવતી હોય જે તમે લાઈક કરતા હોય, કોમેન્ટ કરતા હોય, એ ટાઈપની અસંખ્ય રીલ તમારા ફેસબુક વોલ પર આવતી જ જતી રહેતી હોય। એમાં કોઈ મોટી નવાઈની વસ્તુ નથી। સરકારો કામ કરવા માટે જ હોય, લોકોની પ્રગતિ માટે જ હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે જ સરકારો બનતી હોય છે। પણ જે ભાઈએ વાત કરી, ટેટ, ટાટ, બિન સચિવાલય, વન રક્ષક, શિક્ષકો, બધા જ લોકોને ગુજરાતના ગાંધીનગર, પાટનગરમાં ધૂળતા ભુવાની જેમ શ્રીફળ સરકાર સામે નાખતા, સચિવાલય સામે નાખતા આપણે બધાએ જોયા છે। એમાં મીડિયા પણ સાક્ષી છે, વિપક્ષ તરીકે હું પણ સાક્ષી છું કે જે લોકોની વાત કરે છે, જે વર્ગની એ વાત કરે છે, એ સમાજના તમામ વર્ગે બાયો ચડાવી છે આ સરકાર સામે। ગાંધીનગરમાં એવા દ્રશ્યો મીડિયા આવશે દિવસે દિવસે બતાવેલા જ છે। એના હું ભૂતકાળમાં નથી, 2022માં પણ બહુ જોયું હતું અને 2022 નું પરિણામ આખું તમે જોયું કેવું આવ્યું? ચોક્કસ સિદ્ધાર્થ, અસંતોષ હોઈ શકે એ વાતનો, પણ એની સાથે તમે ડિસએગ્રી ના થઈ શકો ને? 100% પરિણામ અલગ વસ્તુ હોય સિદ્ધાર્થ, ચૂંટણી લડવી અલગ, વિષય આધારિત ચૂંટણીમાં, મુદ્દા આધારિત ચૂંટણીઓ થતી હોય છે, કોઈ પણ મુદ્દા આધારિત। ભાઈએ જે વાત કરી, ભાઈની વાતને કાઉન્ટર કરું છું। એમઓયુ ની વાત કરી, ગુજરાતમાં હજારો કરોડના એમઓયુ કાગળના વાઘ બનીને પડ્યા છે। ધોલેરા સરની વાત હોય તો આપણે બધા જાણીએ છીએ, ધોલેરા સરમાં ખેડૂતો પણ છેતરાયા છે, ઉદ્યોગકારો પણ છેતરાયા છે અને ત્યાં રોકાણ કરનારા પણ છેતરાયા છે। એ બધી મૂડી પૂંજી છે ગુજરાતીઓની જ છે। કોઈ બિહારથી કે કર્ણાટક કે રાજસ્થાનથી આવીને કોઈએ ત્યાં આગળ જમા પૂંજી જમા નથી કરાવીને પ્લોટ નથી લીધા। મોદી સાહેબે એ સપનું બતાવ્યું તો લોકોને જો ધોલેરા એ બની શકે કે 60% જે છે એ તમે વાત કરી રહ્યા છો, પરંતુ 67%ની વાત અલગ છે। બીજો એક સવાલ પણ ઠીક છે, આગળનો સવાલ લઈએ અને સવાલ ઉપર પણ અમે અહીંયા સવાલ કરીએ જે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે તેમને, કે શું તમે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય વિશે આશાવાદી છો? કે કોઈ પણ વ્યક્તિ, મેં પહેલા પણ વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતાના પરિવારનું વિચારતા હોય છે, ત્યારે જવાબ છે કે હા, 68% લોકો કહી રહ્યા છે કે હા, અમે આશાવાદી છીએ, અમે ઈચ્છીએ છીએ કે સરકાર નવી નવી યોજનાઓ લાવે, અમારા સુધી પહોંચાડે, જન જન સુધી પહોંચવી જોઈએ। ના કહી રહ્યા છે 19%, જ્યારે કે ખબર નથી કહી ન શકાય 13%, પરંતુ મોટો વર્ગ છે કે પરિવાર માટે વિચારી રહ્યો છે 68%, અને એ પરિવાર માટે નરેન્દ્ર મોદી સરકારે પણ વિચાર કર્યો હતો। શૈલેષભાઈ, નરેન્દ્ર મોદી સરકારની જો કદાચ હું એ યોજનાઓ ગણાવું તો આ સમય પણ કદાચ લાંબો થઈ જશે, આપનો પણ સમય લાગે, પણ એવા જે પોઈન્ટ જે આ વખતની ચૂંટણીમાં તમે લઈને જઈ રહ્યા છો એ પોઈન્ટને ગણાવી દો।
અમે જે પ્રકારે કહીએ છીએ ને કે એકાત્મ માનવવાદ એટલે વ્યક્તિ છે ને એ મૂળમાં હોવો જોઈએ, એટલે એકાત્મ માનવવાદ, પંચનિષ્ઠા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને મૂલ્ય આધારિત રાજનીતિ, આમાં અમે માનીએ છીએ. હમણાં ભાઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની અને યુટ્યુબની વાત કરતા હતા, તો મારે એ કહેવું છે કે અત્યાર સુધી કોઈએ ધ્યાન નથી આપ્યું એટલું ધ્યાન મોદી સરકારે આપ્યું છે. 2014માં બ્રોડબેન્ડ યુઝર્સ માત્ર 6 કરોડ હતા. આજે 2024માં બ્રોડબેન્ડ યુઝર્સ 80 કરોડ છે. સાથે એ પણ વાત કરવી છે કે 2014માં ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યા 25 કરોડ હતી. આજે ઇન્ટરનેટ કનેક્શન વાપરનારા લોકો 95 કરોડ છે. એટલા માટે યુટ્યુબ થી પણ પૈસા કમાય છે. હમણાં ગઢવી સાહેબ વાત કરતા હતા કે યુટ્યુબ થી પૈસા કમાઈ શકાય. એ પણ હમણાં આપણે નરેન્દ્રભાઈ મોદીએ પણ એ યુટ્યુબ યુઝરો એણે કઈ રીતે ભારતના વિકાસમાં કામ કર્યું છે. આપણે આખરે આત્મનિર્ભર ભારત બનાવવું છે. અત્યારે વિશ્વની નજર ભારત ઉપર છે. શા માટે? કે ભારત ઉપર જે સત્તા ભોગવી રહ્યા છે, જે સેવા કરી રહ્યા છે, એ સેવાના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશનો ડંકો વિદેશમાં પણ વગાડ્યો છે. એ 370 ની કલમ હટાવવાની વાત હોય કે એ કદાચ કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાની વાત હોય, એ કદાચ ગોરખપુરને ગાંધીગીર સાથે જોડવાની વાત હોય, તમામ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, તમામ જગ્યાએ અમે વિકાસ કર્યો છે. એટલા માટે અમે કહી શકીએ અમે CAA પણ લાવ્યા છીએ. CAA નો પણ અમુક લોકો વિરોધ કરે. અરે ભાઈ, અન્ય દેશમાં ભારતથી અન્ય દેશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને જે અફઘાનિસ્તાન છે ત્યાં વસતા હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન આ લોકોને નાગરિકતા મળે એમાં વાંધો શું છે? અને તમારે એક જ કોઈ વ્યક્તિ કે જ્ઞાતિ સાથે રાજનીતિ કરવી હોય, હવે એ બંધ કરવાની જરૂર છે. આ કોંગ્રેસના લોકો નેસ્ત નાબૂદ થયા એનું કારણ જ આ છે. સનાતન ધર્મનો વિરોધ કરવો, હિન્દુત્વનો વિરોધ કરવો, તૃષ્ટિકરણની રાજનીતિ કરવી, આમાંથી બહાર જ નથી આવતા.